સદગુરુ મહારાજની જય. ત્યારે સર્વથી શ્રેષ્ઠ એવો આ જ્ઞાન યોગ, પણ જ્યાં ધર્મગુરુ આપણને સમજાવવા નથી દેતા. લોકો બધા એવા નથી હોતા, ઘણા એવા હોય છે કે જે કોઈ શ્રવણ પૂંજાઈઓ બંધ કરી દીધી છે, દક્ષિણાઈઓ બંધ કરી દીધી છે. સદગુરુનો અર્થ એક સત્ય એક ગુરુ છે, એ વ્યાપક છે. તો વ્યાપકની પૂજા કઈ રીતે થાય? એટલે તો આપણા સંતોએ વાણીમાં કહી દીધું, પ્રેમ ધરી ગુરુ પૂજન કરીએ, પ્રગટે આનંદની ધારા. એવો પ્રેમ પ્રગટ થાય છે. પ્રેમ વિના પાવે નહીં. હુનર કરે હજાર, ભલે હુનર હજાર કરે પણ પ્રેમ વિના પાવે નહીં. એમ એવો પ્રેમ પ્રગટ થાય છે. હું ને હરી જુદા નથી, એવો આમ મનમાં દ્રઢ પ્રેમ થાય છે. એને જ આ જ્ઞાન સાંપડે છે, અને એને જ જ્ઞાની કહેવાય છે. જો બીજો દેખાતો હોય તો પછી અંતર ભાંગ્યું ન કહેવાય. ગંગામાં સતી કહે છે કે અંતર ભાંગ્યા વિના ઉભરો ન આવે. તો ત્યાં ગુરુ શિષ્યનું અંતર ભાંગી જવું જોઈએ. ગુરુ એક વ્યાપક છે, અને વ્યાપકમાં ભળવાની વાત કરી, મટી જવાની વાત કરી છે. તો આત્માની ઓળખાણ થયા કરે કે દેહભાવ મટાડો. દેહભાવ ક્યારે મટે? કે વ્યાપકમાં વ્યાપક થઈ જાય તો દેહભાવ મટે. બીજો જેને દેખાતો જ ન હોય. આવું આપણું આ જ્ઞાન આદિ અનાદિનું છે. આમાં કોઈ દાવો ન કરી શકે કે આ જ્ઞાન મારું છે. મેં આપ્યું છે એમ કહી શકાય, મેં બોધ આપ્યો છે એ રીતે કહી શકાય, પણ જ્ઞાન મારું છે એવું કોઈ કહી શકે નહીં. કારણ કે આ જ્ઞાન તો આદિ અનાદિનું છે. આ ગુરુ જ્ઞાન કહેવાય. એટલે જ્ઞાની ધ્યાની અત્યારે તો બહુ છે. બહુ ફરે છે કે તમે જ્ઞાન લઈ લો, જ્ઞાન લઈ લો. અને જ્ઞાન લે છે. શું લેવા લે છે? આપણે મેન હેતુ તો આત્માની ઓળખાણ માટે લેશે. તો આત્માની ઓળખાણ નથી થતી. શું કે એક ઘાટે વળગાડે છે કે ગુરુનું પૂજન કરવું જોઈએ, અંગોઠા ધોઈને પાણી પીવા જોઈએ, તમારો અહમ મટી જાય. તો પછી ધોવારનારને અહમ કોણ મટાડે? અંગોઠા ધોવારનારને મટાડશે કોણ અહમ એનો? ગંગા સતીમાં એ વાણીમાં ચોખ્ખું કીધું કે અંતકરણમાં પૂંજાવાની આશા કરે એને હરિનો સંગ કેમ થાય? જોવો ચોખ્ખું કીધું કે આશા કરે તો હરિનો સંગ કેમ થાય? પૂંજાવાની આશા કરે મનમાં તો કે એને હરિનો સંગ ન થાય. શું કે આપણા સંતોએ તો એવું કહી દીધું વાણીમાં કે હું શું હરિમાં, હરિ છે મુજમાં, નેણે નિરખાયો. હવે આપણે વાણી માથે ધ્યાન દઈશું ને તો જ આપણને જ્ઞાન થાય છે.
બાકી આ પૂજા પાઠના લફરામાં પડી ગયા ને કોઈ દી ક્યારેય જ્ઞાન ન થાય. શું કે અહીંયા બે થઈ જાય, પૂજા કરાવવા વાળો અને પૂજા કરવા વાળો. તો આપણે આ અદ્વૈત જ્ઞાન છે. અદ્વૈત જ્ઞાનમાં એક જ હોવો જોઈએ ને. તો હવે આ જ્ઞાન કઈ રીતે આપણને થાય છે? આપણે બહુ પૂંજાયું કરી, પણ એ ધ્યાન ક્યાં જાય? ઘાટે ગુરુનો ઘાટ દેખાય તો ત્યાં પ્રીતમે એક સાખીમાં કીધું, ગુરુને માને માનવી દેહ થકી કરે વ્યવહાર, પ્રીતમ કે પડે નરકમાં સંશય નહીં લગાર. જો કોઈ ગુરુને માનવી માનતો હોય અને દેહ થકી વ્યવહાર કરતો હોય, આ પૂજા ચરણ પૂજા પગ ધોઈને પાણી પીવું એ દેહનો વ્યવહાર થયો ને. વિધેય તો કઈ આવું પગ કે એવું હોતું નથી. હાથ પગ વિજ્ઞાનો સવા ભગત કે વટ ઠૂંઠો અણગણ પાંગળો કન્યા વરને વરવા જાય, ઉમંગ નો માય નંદલ લે હાર્યું. એ અંગોઠો મળી પીયુને રગાડ્યા એટલે અંગોઠો મળીને રગાડવા જોવે કે ભાઈ આ પાણી મેં આ અંગોઠો ધોઈને પાણી પીવી છે, આમાં અમને જ્ઞાન થાય છે. અત્યારે આવા ભયંકર રોગો હોય છે. હવે આ દેહ ગુરુને અનેક રોગો હોય, કદાચ દર રોગ લઈને બેઠા, એવું કાંઈ નથી. દેહના દંડ તો દેહને ભરવા જ જોવે. આ દેહગુરુની વાત છે, કોઈ સદગુરુની વાત આપણે નથી. આ દેહગુરુને અનેક રોગો હોય. તો એ પાણી પીવાનો મતલબ શું? એ પાણી પીવાથી જ્ઞાન થઈ જાય છે આપણને. અંગોઠો ધોઈને 3 વખત પાણી પીવી તો આપણને જ્ઞાન થઈ જાય છે. અહીંયા ક્રિયાકાંડ બધું છૂટી જાય છે. આપણે પૂંજાયું ઓલી કરતા દીવા અગરબત્તી, પણ એમાં કોઈ અહીંયા ધોઈને પાણી પીવાનું નહીં. શ્રવણા મૃતનો અર્થ શરણે થાવું. વિચાર કરો. હવે એક આ શરણની તો આપણે વાત કરી. શરણ એટલે આધીન થવું, એમાં મળે જવું. અહીંયા ચ લગાવી દીધો, ચરણ કીધું એટલે પગે પગથી ક્યાં શરૂઆત થાય. પણ વાત શું છે એમાં? આપણામાં શુદ્ધતા હતી. પગને એક શુદ્ધ કીધા. એ જ્ઞાનથી આગળ આગળ વધતો ગયો અને એ જ્યારે પૂર્ણ જ્ઞાની થયો ત્યારે પોતે મટી ગયો. ખોળે જોતામાં તું ખોવાયો, આ બીજો નથી બોલતો. અહીંયા ઘાટ તૂટી જાય. ખોળવા માંડ્યો એટલે પોતાનો ઘાટ તૂટી ગયો. વર ઠૂઠો ને અણગણ પાંગળો કન્યા વરને વરવા જાય, ઉમંગ નો માય. આવો ઠૂઠો અણગણ પાંગળો હતો ને તો કન્યાને ઉમંગ હતો, હરખ હતો, પ્રેમ હતો. શું કહી જેવો છે ને એ મારો છે ને, મારો કરી લીધો. શબ્દને કોઈ હાથ પગ નથી હોતા. આ કન્યા સૂતા રાણી શબ્દને વરવા જાય છે. એ અણગમ છે શબ્દ, કોઈ ઘડેલો નથી હોતો. ઠૂઠો અણગણ પાંગળો એટલે વ્યાપક છે, એને કાંઈ એવું છે નહીં. વ્યાપકને કોઈ હાથ પગ ન હોય એટલે કીધું
વટ ઠૂઠો નાનકણ પાંગળો કન્યા વરને વરવા જાય ઉમંગ નો માય નણ દલ લે હાર્યું સવા બાપાની વાણેસ વર પૈણ્યોતા ભાંગી વેવડે જો શબ્દ સૂતાને જ્યારે લગ્ન થાય યા ગાંઠ તૂટી જાય વર પૈણ્યોતા ભાંગી વેલડે મરાણો કાયાનો સરદાર જે હું અહમ હતો ને એ નીકળી ગયો અહીંયા આ અહમ છે ને કાયાનો સરદાર એટલે અહીંયા અહમ રહ્યો નહીં વર પૈણ્યોતા ભાંગી વેવડે મરાણો કાયાનો સરદાર કાયાનો સરદાર હતો ને અહીંયા મરાણો નંદલ લે હાર્યું શેટર નથી ગોતવા જવાનું હાર્યું જે તું ગોતે છે તું પોતે છો ક્યાં ગોતવા જવાનું કોઈ સૂતા સુગલ સમેટે એના ઘટમાં સાહેબ બેઠે કેવી વાતો આપણા સંતોએ આપણા સુધી પુગાડે છે અને આપણે ક્યાં જઈને બાટક્યા કોનામાંથી ઉગાડશે પાંચ પાખંડ પ્યાલા મુવા કોઈ પારક કહેશે કોઈ પાખંડ કહેશે હકીકત તો આ પાખંડ પાંચ પાખંડ પ્યાલા મુવા બ્રહ્માનંદની વાણે પાંચ રૂગટિયા ખેલે રૂગાર તો આ રૂગટિયા છે પાંચ રૂગટિયા કોણ કામ ક્રોધ લોભ મોહ અને અહંકાર આ તો કે પહેલા મુવા જ્ઞાન થયું હોય તો આ મરી જાય લ્યો ત્યાં નક્કી થાય કે કામ ક્રોધ લોભ મોહ અહંકાર આને મટી ગયું છે કામ ક્રોધ ને લોભ આ ત્રણ ગુણ છે રજોગુણ તમોગુણ ને સત્વગુણ બ્રહ્મા વિષ્ણુ મહેશ આ ત્રણ ગુણ છે કામથી ઉત્પન્ન થાય ઉત્પત્તિ કામથી થાય એટલે આને બ્રહ્મા કીધું એ રજોગુણ લોભથી લાલન પાલન થાય એ સત્વગુણ છે એને વિષ્ણુ કીધા ને આજે ક્રોધ રહ્યો એ તમો ગુણ છે એને વિનાશ થાય એને મહેશ કીધો આ ત્રણ ગુણની વાત છે પછી અહંકાર આવે અહંકાર તો વિનાશકારી છે એ તમો ગુણમાં આવી જાય છે અહંકાર તમો ગુણમાં આવે છે વિનાશકારી છે એટલે આ પાંચ પાખંડ પહેલા મુવા હાટે થઈ અવતાર જોવા નર નાર નંદલ લે હાર્યું પીળીની હડફેટે આથી મુવો કુદરતના પાડ્યો પગલા હેઠ પહોંચાડ્યો ઠેઠ નંદલ લે હાર્યું અહીંયા જ કીધું કે લઈ લે હાર્યું આવી સવા બાપાની વાણી આપણને સંકેત કરે છે સંતોએ તો એની મહેનત એને અનુભવ કરી આપણને પીરસ્યું છે તૈયાર કરીને પીરસ્યું હોય ને આપણે ન ખવાતું હોય તો મૂર્ખાઈ આપણે જ છે જ્ઞાન જો કોઈને જોતો હોય તો વાણી ઉપર સંતોની વાણી ઉપર વ્યૂ જવાનું કોઈ મારી જેવા બોલનારા અનેક મળશે એમાં કોઈ વિશ્વાસ નહીં મૂકી દેવાનો તો આગળ હાલશો નહીં તો કે અત્યારે મારી જેવાને બે શબ્દ આવડી ગયા એટલે આ બોલી નાખ્યું
પણ એમ આપણે પંથ નહીં કપાય જો વિશ્વાસ રાખીને બેસી જતો, વિચાર કરવાનો, સાંભળ્યું હોય તો સમજવાનું, બોલવું હોય તો વિચાર કરવો જોવે. કાલ મારા શબ્દ પાછા ન આવે. ઘણા કોમેન્ટો આપે છે કે આવા ડખારા તમે બંધ કરો, ટૂ કરવાનું બંધ કરો. હવે એકને કંઈ કોમેન્ટ માર્યા બધા બંધ થઈ જાય છે. અત્યારે કેટલી ચેનલો હાલે, ફાવે એમ બોલે. પરમાણુ શું એનું બોલ્યાનું, બોલે એટલું પાલન થાય છે. એની રહેણી છે, બોલે એટલી રહેણી છે. બહુ બોલે છે અત્યારે દેહગુરુ. પહેલા ધર્મગુરુ શરૂઆત થઈ છે. ધર્મના નોખા નોખા વાળા કરી લોહીનું નદીઓ વ્યવહારી. માણસને જુદા જુદા ધર્મ હોય. માણસ માતરને એક જ ધર્મ હોય, એને જુદા ધર્મ ન હોય. આ તો જાતિ જુદી પાડે ને એને પાછો ધર્મ કરી નાખ્યો. મુસલમાન ધર્મ, હિન્દુ ધર્મ, ખ્રિસ્તી ધર્મ, શીખ ધર્મ. આ ધર્મ છે કોઈ? આ તો નોખા પાડ્યા. માણસ તો છે. શીખ માણસ નથી, મુસલમાન માણસ નથી, ખ્રિસ્તી, ઈસાઈ બધા માણસ છે. ધર્મ બધાનો એક હોય. એક ધર્મમાં એવું નથી કીધું કે તમે હિંસા કરો, પણ છતાં હિંસામાં આવી ગયા. અહિંસા પરમો ધર્મ. માણસનો પરમ ધર્મ અહિંસા છે. તો હિંસા કરવા માંડ્યા, ધર્મના નામે હિંસા કરે. ભગવાનના ભાગ પાડી દીધા. ભાગ પાડ્યા શું? ભગવાન જુદો થઈ જાય છે? પરમાત્મા જુદો થઈ જાય છે? પરમાત્મા એક જ હોય. નામ જુદા કરી જુદો નહીં થાય. અલ્લાહ ઈશ્વર એક જ નામ, સબકો સન્મતિ દેહ ભગવાન. બધાને હારી મતિ આપ. ઈશ્વર અલ્લાહ એક જ છે કે એ કાંઈ જુદા નથી. નામ જુદા પાડ્યા જુદા થઈ જાય ભગવાન? નથી સમજાતું. જાતિવાદ એટલો વધી ગયો છે કે માણસનો ધર્મ જ ભૂલી ગયો છે. માણસ કોને કીધા છે? દારૂ, ચોરી, જુગાર પર માટે જારી પૂરું પાલન કરતો હોય એને માણસ કીધો છે. માણસ જ હોય છતાંય નથી કહેતા માણા બન, માણા થા માણા. પશુ પંખી જોવો, એમના ધર્મ પ્રમાણે દાયલા જાય છે. ગાય ભેંસું એ કાંઈ ગુરુ નથી કરાયા, પણ જે એમના ખોરાક છે એ જ લે છે અને એમના નિયમ પ્રમાણે ચાલે છે. એના જે નિયમ છે એ પ્રમાણે ચાલે છે. એની જે રીત આવે ને એ રીતમાં ચાલે છે. એસા ગિરિજા મોરલા કાકર સે પેદ ભર્યા અને કે મારી રીત આવે ન બોલવી ને તો મારા હૈયા ફાટ મારા. મોરલો કે છે આદિ સુધી તો કાંકરાથી પેટ ભર્યા છે, પણ મારી રીત આવે ને જો ન બોલું ને તો મારું હૈયું ફાટી જાય. એમ માણસને બોલવાની તક તો મળે જ છે, પણ આડું અવળું બોલવું
અને માણસોને ભરમાવા એ કોઈ જ્ઞાન નથી. માતાજીની પેટલી મૂકી અને ગુરુની પેટલી પકડાઈ દેવી, આવું કોઈ જ્ઞાન નથી. એ તો એક મૂકીને બીજું પકડાયું. અંધશ્રદ્ધા અંધશ્રદ્ધા ઊભી જ રહી જાય. અને વાતો કરે સાહેબ અંધશ્રદ્ધા જ સોડાવી છે. અંધશ્રદ્ધાથી સોડાવતા હોય તો આ પૂજા ક્યાં આવી? પૂજાનો મતલબ શું છે? પૂજા કહેવું કોને? નથી ખબર. પૂજા કે જેથી તમારે તૃપ્તિ થવી જોઈએ એને પૂજા કહેવાય. ભૂખ્યો માણસ બેઠો હોય, પૂજા પાઠ કર્યાથી એ ધરાઈ જાય છે, એને તૃપ્તિ થાય છે, એનું ધ્યાન એમાં લાગશે. કકડીને ભૂખ લાગી હોય તો પૂજાથી એને તૃપ્તિ થાય છે, ભૂખ એની મટશે. પૂજા પેટની જ થાય. પેટની પૂજા થાય જો તૃપ્તિ થઈ જાય છે. ગુરુની પૂજા કરો કે ગમે ભગવાનની પૂજા કરો કે માતાજીની પૂજા કરો, ખાધ્યા વિના હાલશે? હાલો, જો પૂજાથી પતી જતું હોય તો આપણે આખો દી ગુરુ મહારાજની પૂજા જ કર્યા રાખવી. એને ખાવા પીવા નહીં દેવાનું. 3 ટાઈમ પૂજા કરો, પગ ધોઈને પાણી પીવો 3 ટાઈમ. એને ખાવા પીવા નહીં દેવાનું. 2 દી રોકજો જો રોકાય તો. કા બાપા શું લેવા ભાગવા? હા, વિવેક છે ને તેમ કહો. પૂજા એક વિવેક છે. તમે કેવો વિવેક કર્યો? 3 વખત 3 ટાઈમ પૂજા કરવાની, 3 ટાઈમ દક્ષિણા મૂકજો. અને એ ગુરુ મહારાજને 2-5 દી રોકજો. તમે ખાવા પીવા નહીં દેવાનું, સા પાણી કાંઈ નહીં, પૂજા જ કર્યા રાખવાની. એ ગુરુ એક દી નહીં ટકે. તેમ જોઈજો ઊભાથી મારે કામ છે, મારે જરૂર છે, કરીને વ્યા જવાના. ક્યાં? પૂજા કરવી, દક્ષિણા દેવી. કહો છો કે આ વિવેક કહેવાય, તો વિવેક તો એમ ચાલુ જ રાખવી. નથી હાલતું, ખાવા પીવા જોવાશે તો બધાને ખાવા પીવા જોતું હોય. 2 માણા બિચારા 500 રૂપિયા મજૂરી કરીને લાવતા હોય, વાહે 2-3 છોકરા હોય, એના ભણાવવા ગણાવવા. આ મોંઘવારી. દક્ષિણાના બાને લઈને વ્યાતું થઈ જવાનું. આ જ્ઞાન છે? ઘર જોવું જોવે. ઘણી આપણને દક્ષિણા આવતી, એવું ઘર હોય ને ત્યાં તો દઈને જવું જોવે. આને વિવેક કહેવાય. આમાં વિવેક કરે છે પણ આ દેહ ગુરુથી વિવેક નહીં થાય. લઈને હાલ્યો જાય છે ઊભો થઈને, લે જ્યાં ગુરુ મહારાજ. હા, તોય ક્યાં બિચારો હાથ જોડે ને કે આવજો બાપા, અમારી ઝૂંપડી આવજો પાવન કરવા. આ પાવન કર્યું કે પતન કર્યું? નો સમજાય. એટલું તો કમસે કમ આ દેહ ગુરુને ભાન હોવું જોઈએ કે આ ઘરની પરિસ્થિતિ કેવી. મારે તો એક હળીના 2 કટકા કરવાની, કામ તો કંઈ કરવું નહીં. ઓલો મહેનત કરીને આવે છે એને ઉપાડે જવાનું. આવું જ્ઞાન છે? તો આ સંતોની વાણી ખોટી પડી છે. જો આવું આપણે કર્યા રાખશું ને તો સંતોની વાણી ખોટી પડશે. એ ગંગા સતીમાં જે બોલ્યા છે ને કે અંતકરણમાં પૂંજાવાની આશા કરે અને હરિનો સંગ ન થાય, તો એ ખોટું પડશે. આ સંતોની વાણી ખોટી પડશે. આપણે મતે પ્રમાણે હાલશું ને, બધાને સંતોની વાણી ઉપર હાલવું જોવા. શું છે કે એમાં એને અનુભવ કરીને જે જ્ઞાન મૂક્યું છે. અને આ પૂજા પાઠમાં જે આ શાસ્ત્ર ઉપર હાલ્યા છે ને પૂજા પાઠ, એને આપણે અંધશ્રદ્ધા કીધી છે. તો એ અંધશ્રદ્ધા મુકાવીને આવડી આ અંધશ્રદ્ધા પકડાવી ને
પારા ન આવે, કોઈ દી જ્ઞાન નહીં થાય. ભેદ મટાડવા આપણે નીકળ્યા છે. આ ભેદ તો ઊભો રહ્યો, બે દેખાય ગયા, ભેદ આવે. જેને સમદ્રષ્ટિ થઈ જાય છે ત્યાં બીજો નથી બોલતો, એને નક્કી થઈ જાય છે. અને એને પ્રેમ ઊભો થાય, જેને એક બાળે ને એને પ્રેમ ઊભો થાય છે. જુદો દેખાય છે અહીંયા પ્રેમ બીજો બાળે બીતો ફરે. આમાં કોનું ઉગાત? બીજો તો છે નહીં. આ બીક બીજાયની. 84ના ફેરા ટળે જ આવવા જોવે, જલમ મરણના ફેરા ટળે જ આવવા જોવે. હજી આ શાસ્ત્રોમાં જોવો તમે, ભગવાનનો 24 અવતાર લીધા, ફેરા કેમ નહીં ટળ્યા હોય? યુગે યુગે અવતાર લઉં કે જ્યારે પાપ વધે, ભારત મહાન દેશ છે, તો ભગવાનને કેમ આટલી વખત આ ભારતમાં તો અવતાર લેવા જોયા? બીજા દેશમાં પાપ નહીં થતું હોય તો મહાન છે કે પાપી છે આ? કે ભગવાનને જો આટલા અવતાર લેવા જોયા હોય ભારતમાં, તો શું કે ભારતમાં જ માન મળ્યા છે. આજે બાયોલ્યા આવ્યા છે ને, વેપારના કરવાના અરસામાં આવી ગયા, વેપાર કરવા આવ્યા છે ને રાજ કરી ગયા 200-200 વર્ષ. આ અંગ્રેજ વેપાર કરવા આવી અને રાજ કરી ગયા છે. ભોળા છે, મૂર્ખ છે. ભારતની પ્રજા મૂર્ખ છે. વિદેશમાં ભણવા આવ્યા છે. અત્યારે 10 લાખ તો વિદેશમાં ભણે ભારતના. કેમ ભારતમાં નથી ભણતર નહીં હોય? મહાન છે ને. પણ ભારતમાં એવા સંતો ભક્તો થઈ ગયા, એ સંતો ભક્તો મહાન થઈ ગયા. ભગવાન કોઈ મહાન થયો નહીં ભારતમાં. લોહીની નિધિઓ વ્યાવરાવી. જેટલા ભગવાન થયા ને, જોવો હિંસા જ કરીશ. જે ભગવાનો થયા એ લોહીની નિધિઓ વ્યાવરાવી છે. આ ધર્મગુરુ થયા એને લોહીની નિધિઓ વ્યાવરાવી. ભગવાન બંધ થાય તો આ ધર્મગુરુ ઊભા થયા. એકતા જેવું કઈ રવા દીધું છે આ ભારતમાં. અને જુદા જુદા ભાગલા કર્યા છે ને ધર્મગુરુએ, તૈદા વિદેશી ફાવી ગયા ભારતમાં. એ કોઈ ફાવે નહીં. સ્વરાજ લાવવું તેથી એક થયા હતા, તય સ્વરાજ આવ્યું છે. કંઈ હિન્દુ મુસ્લિમ એવું કાંઈ રહ્યું નહોતું કે ઈસાઈ પારસી કાંઈ. એ બધા એક થયા હતા, સ્વરાજ આવ્યું હતું. એમ જ્ઞાન તો એક કરવાની વાત છે, જુદા પાડવાની વાત નથી. એટલે આના શિષ્ય વાળા બનાવી દીધા. હોના વાળામાં પૂરી દીધા. આ ગાળિયા જ નાખ્યા. બીજું શું છે? પુણ્ય આવવું જોઈશે, બીજે આવવું જોઈશે, 11 આવવું જોઈએ. કેમ જ્ઞાન આપી દીધું? પછી શું આવવાનું કામ? ધંધો કરવા જોઈએ એને? મજૂરી કરે. એને કઈ રીતે પોહાય? આવું જાવું ખર્ચો ખોટે થાય. પણ હોના અड्डा જમાવીને બેસી ગયા. એ જે વિદેશી ગુલામી કરી ગયા ને, એની એ ગુલામી અત્યારે હાલત છે. એની એ ગુલામી ગુલામ બનાવ્યા છે. જો હામાન ઓલામ દેખાતો હોય, સમદ્રષ્ટિ થઈ જાય હોય, તો આ પૂજા પાઠ છૂટી જાય. જો એમાં ઈશ્વર દેખાતો હોય ને, હરી દેખાતો હોય ને, તો પૂજા પાઠ તો મટી જ જાય. કે આ મારું સ્વરૂપ છે, કઈ રીતે પૂજા કરાવી શકું? કોઈની પાસે દક્ષિણા લેવી, કોઈની પાસે પૂજા કરાવી.
આ જ પાખંડ પૂંજાથી પાખંડ ચાલુ થાય છે, પછી દક્ષિણા આવશે ને બધું આવશે. પેરામણી આવે હો, પેરામણી કરવી લો. બોલો, પેરામણી કોને કરવી લો? અમીર હોય ને એ ગરીબને પેરામણી કરે ને તો એ પેરામણી પૂગી જાય. ગરીબ લોકો અમીરોને પેરામણી કરે છે. જુઓ કેટલું ઉલટાવી નાખ્યું બધું. આ કિંમત ક્યાં થાય? ન હોય અહીંયા કિંમત થાય. જ્યાં છે અહીંયા તમે પેરામણી કરો, દક્ષિણા દો, કરોડોના દાન દો, અહીંયા કિંમત ન થાય. નથી અહીંયા કિંમત થાય. ભૂખ લાગી હોય એ ખાય, તરસ લાગી હોય એ પીવે. તથ્યો ન હોય અને તમે લોટો ભરી દો ને એટલે કોકળા કરે મોઢું ધોઈને ઢોળી નાખે, એ પીવે નહીં. જ્ઞાનનું આવું થયું છે. બધાને અભાવ આવી ગયો છે આ જ્ઞાનનો. ગુરુ મહારાજના કર્તવ્ય જોઈ દિન દિન દિલડું હવે ડરવા માંડ્યું છે. ગુરુ મહારાજના કર્તવ્ય એવા દેહ ગુરુના થવા માંડ્યા છે. કપટી કર્તવ્ય. એ સવા બાપાએ વાણે કઈ ખોટે નહીં જ કીધી. નકર તો કીધું કે તન નગરીમાં વિવાહ થયો ત્યાં મળે નહીં નર ને નાર. ત્યાં નર નારી એવું કાંઈ રહ્યું નથી. કઈ એક કહેવાય ને ડાબુ જમણું થઈ ગયું. સિક્કો એક છે, બાજુ બે આવે. ડાબુ જમણું થઈ ગયું. એક થઈ ગયું અહીંયા. કોઈ વિચાર નથી કરતું સંતોની વાણી માથે, અને કોઈ કોઈને કહેવા વાળો નથી. લાંચ દઈને પૈસા દઈને નોકરીએ સીડ્યો હોય એ બાઈકી મૂકે. 5-5, 10-10 હજાર દેતા સાદરું મળી જાય. પછી શું કરવાનું? એ જ કરે ને. પૈસા ખવાય નોકરીએ સીડ્યો એ બાઈકી ન મૂકે. પછી કહેતા એમાં નથી કોઈ કહેતા. શું કે ગુરુ મારા સાદર આપી દે એટલે આનો આ ધંધો ઉપાડ લઉં. એમાં કોઈને કહેતા નથી કે તમે શું આ કરી બેઠા છો. સાદર દે તો કોઈ ભાઈનું કહેશે કે આમાં તને કોઈ પૈસો નહીં દે, આ પગાર વિનાની તારે પરબ બાંધવાની. તેથી હા પાડીને બેસ કે હા. અને સાદર સાહેબી મળે છે એટલે ખજાનો ખોલીને ઉપાડી લે. સાદર એટલે એક સાહેબી છે. સાહેબી મળે જાય એટલે પૂરું કહી દે. આને જ્ઞાન નીતિ કહેવાતું. આપણા સંતોની વાણી ઉપર પૂરેપૂરું જ્ઞાન આપેલું છે. અહીંયા ધ્યાન દેવાનું છે સંતોની વાણી ઉપર. બાકી ક્યાંય વાતોમાં નહીં થવી. વાત ઉપર વિશ્વાસ ન રાખશો, વિચાર કરજો તો જ આ જ્ઞાનની પ્રાપ્તિ થાય. ને જ્ઞાનની પ્રાપ્તિ નથી થાય એવું. શું કે વિશ્વાસ રાખીને બેસી જાય એટલે આપણે અંતર કપાય નહીં. તો આપણે અંતર કાપવાનું છે. ગુરુ આ સંતોએ શાન બતાવી છે, ઈશારો કર્યો છે કે આ માર્ગ જ એ માર્ગ છે. માર્ગ બતાવી દે સંતો. સંત બતાવે સીધા માર્ગ, નુગરા તાણે આડું. જે આડા તાણે છે ને એને નુગરા કીધા. આ સંતોએ સીધો માર્ગ બતાવી દીધો છે. જો સમજાય એવું હોય એની વાણીમાં માર્ગ આપણને મળી જાય છે. એટલે સદગુરુ શાનમાં સમજાવે. સદગુરુની શાન છે, ઈશારો જ છે. માર્ગ સીધો એટલે લાંબો હાથ કહી દેવાનો. જે માર્ગ હાસો હોય કે ભાઈ આ માર્ગ છે, આને શાન કીધી, ઈશારો કીધો છે. બહુ બોલ્યામાં કઈ આ તો બોલ્યા છે ને ગુરુ મહારાજ.
તમારે આમ કરવું જોઈએ, પુનરાગ કરો ને આ જ્ઞાનમાં આવે? જ્ઞાનમાં નથી આવે એવું. ક્રિયાકાંડમાંથી છૂટી જાય એને જ્ઞાન કહેવાય. એને પ્રેમ પ્રગટ થયો કહેવાય. આવું આ અદ્વૈત જ્ઞાન છે. અહીંયા ગુરુ શિષ્યનું અંતર ભાંગી જાય છે. અહીંયા એક થઈ જાય ગુરુ શિષ્ય અને જ્ઞાન કહેવાય. સદગુરુ મહારાજની જય.